તમે પણ 10 દિવસની ટ્રીપમાં 100 થેપલા, કિલો 1 સ્વીટ્સ અને 2 કિલો સેવ ગાંઠિયા લઈને જાઓ છો તો આ વિડીયો તમારા માટે છે. પહેલા તો તમે મને એ કહો કે તમે ફરવા જાઓ છો કે ખાવા જાઓ છો? બીજા ખાય છે એટલે આપણે તો ખાવું જ પડે, એ સૌથી એપિક. વળી પૈસા ભર્યા છે તો વસૂલ તો કરવા પડે ને. આ વળી કેવું લોજિક? ઘરેથી કેવા બધું પ્લાનિંગ કરીને જાઓ છો? હોટેલ, ટિકિટ્સ, આઉટફિટ, કયા આઉટફિટ નીચે કયા શૂઝ પહેરશો ને એ પણ ડિસાઇડ કરીને જાઓ છો. બટ શું હેલ્ધી સ્નેક્સ લઈ જશો એનું પ્લાનિંગ ઝીરો. બિસ્કિટ, વેફર્સ, ચિપ્સ, આવું જ બધું આખા ટ્રીપમાં ખાધા કરો છો. ટ્રીપ પૂરી કરીને આવો ત્યાં સુધીમાં તો 3 થી 5 કિલો વજન વધારી દો છો. તો મેડમ, તમે ફરવા જાઓ ત્યારે તમે શું સ્નેક્સ કેરી કરો છો એ તો કહો. એઝ અ ન્યુટ્રિશનિસ્ટ હું આ હેલ્ધી સ્નેક્સ કેરી કરું છું. મખાના, શેકેલા સિંગ ચણા, ડ્રાય ફ્રૂટ્સ, ખજૂર, ડાર્ક ચોકલેટ, પિસ્તા, ખાખરાનું પેકેટ અને પ્રોટીન બાર્સ. આવા તો બીજા ઘણા બધા સ્નેક્સ હોય છે જેવા કે જુવાર, રાગી પફ. એન્ડ રિમેમ્બર, always eat local and traditional food because local and traditional food are real food, freshly cooked and made with actual ingredient. Second thing, તમારા sugar intake પર કંટ્રોલ કરો. કોલ્ડ ડ્રિંક્સ, પેકેટ જ્યુસ, ફેન્સી કેફે ડ્રિંક્સ, આલ્કોહોલ, આનું કન્ઝપ્શન લિમિટેડ કરો. એના બદલે તમે વોટર, કોકોનટ વોટર, છાશ જેવા રિફ્રેશિંગ ડ્રિંક પ્રેફર કરી શકો છો. એન્ડ પ્લીઝ ડોન્ટ ruin your progress. You have worked so hard for it. હવે આ રીલને એવા લોકોને શેર કરો જે આ સમરમાં ટ્રીપ પ્લાન કરે છે. અને તમારે જો હેલ્ધી સ્નેક્સનું લિસ્ટ જોતું હોય તો કમેન્ટ કરો વેકેશન એન્ડ આઈ વિલ સેન્ડ યુ ધ PDF.